મહેસાણા જિલ્લાના 13 ગામોમાં ખેડૂતોને દિવસે કૃષિ વિષયક વીજ પુરવઠો મળતો નથી। 13 ગામના ખેડૂતો વીજ પુરવઠા માટે રાત્રે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। સરકારે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે, છતાં પણ વડનગરના 7, ખેરાલુના 3 અને વિસનગરના 3 એમ મળીને કુલ 13 ગામના ખેડૂતો રાત્રે ઉજાગરા કરે છે। વીજ કંપનીઓના જણાવ્યા અનુસાર 13 ગામમાં વીજ લોડના કારણે દિવસે કૃષિ વિષયક વીજ પુરવઠો નથી મળી રહ્યો। સમગ્ર મામલે કોંગ્રેસે કહ્યું કે વિકાસના દાવા વચ્ચે આ સ્થિતિ તંત્રની બેદરકારી સમાન છે। બધા વિકાસની વાતો કરી રહ્યા છે, ત્યારે તેમને પોતાની જાહેરાત મુજબ કે ભાઈ સ્થાનિક કૃષિ વિજયક કે જેમને ખેતી પશુપાલન તે સમયે વીજ પુરવઠો ન મળે તો ખેડૂતોને આ અન્યાય ભારોભાર થઈ રહ્યો છે। અને આ જાણવા મળ્યું છે કે મહેસાણા જિલ્લાના 13 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો કૃષિ વિજયક મળી નથી રહ્યો। તે અંગે અમે પણ મુખ્યમંત્રીને જાણ કરવાના છે। ખેડૂતોને બિલકુલ હાલાકી આ ગરમીની અંદર પાણ જ કરવું પડે, પાણી પીવડાવવા પશુઓને પણ જવું પડે, તો આવી પ્રકોપ ગરમીમાં ખેડૂત બિલકુલ પરેશાન હેરાન થાય છે। અને સરકારે જ્યારે કૃષિ વીજ પુરવઠાની જાહેરાત કરી હોય તો અન્યાય ન થવો જોઈએ કોઈ પણ ગામને। ખેડૂતોને રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ આપવા માટે સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો ઉદ્દેશ્ય હતો કે ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વિષયક વીજળી મળે અને તેના કારણે ખેડૂતોને રાત્રિ દરમિયાન સિંચાઈ માટે જે ઉજાગરા કરવા પડે તેમાંથી મુક્તિ મળે। રાજ્યમાં લગભગ 97% ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે કૃષિ વિષયક વીજળી આપવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ યોજનાનું 2100 કરોડ કરતાં પણ વધારાનું બજેટ ફાળવવામાં આવ્યું છે। પણ મહેસાણા જિલ્લાની જે વાસ્તવિકતા સામે આવી છે, હજુ પણ મહેસાણા જિલ્લાના 13 ગામ એવા છે કે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે ત્યાં વીજ પુરવઠો કૃષિ વિષયક વીજ પુરવઠો પહોંચાડી શકાયો નથી, જેમાં વિસનગર, વડનગર અને ખેરાલુ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે। જેમાં વડનગર તાલુકાના 7 ગામ છે, ખેરાલુ તાલુકાના 3 ગામ છે અને વિસનગર તાલુકાના પણ 3 ગામ છે। આમ કુલ 13 ગામ એવા છે કે જ્યાં દિવસે કૃષિ વિષયક વીજ પુરવઠો પહોંચાડવામાં હજુ સુધી તંત્ર અસમર્થ સાબિત થયું છે। જોકે આ ગામમાં ટેકનિકલ કારણોસર વીજ પુરવઠો નથી પહોંચી શક્યો તેવું જવાબ જે ઉર્જા વિભાગ છે તેમના દ્વારા અપાઈ રહ્યો છે, પરંતુ જે આ 13 ગામ છે એ 13 ગામની વાસ્તવિકતા એ છે કે તેમને હજુ પણ આ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે રાત્રિના ઉજાગરા કરવા પડી રહ્યા છે। જોકે મહેસાણાની નજીક આવેલા પાટણ જિલ્લામાં 100% કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં જે તંત્ર છે એ સફળ સાબિત થયું છે। પાટણ જિલ્લામાં તમામ ગામોમાં 100% દિવસે કૃષિ વિષયક વીજ પુરવઠો આપી દેવાયો છે, પરંતુ મહેસાણા જિલ્લામાં 3 તાલુકાના 13 ગામમાં હજુ પણ કૃષિ વિષયક વીજ પુરવઠો દિવસે નથી પહોંચી શક્યો। આ ગામના ખેડૂતોએ હજુ પણ રાત્રે જ ઉજાગરા કરવા પડે છે। જોકે આ વીજ પુરવઠો તેમને ક્યારે મળશે તેનો જવાબ તો તંત્ર પાસે નથી, પણ જે કિસાન સૂર્યોદય યોજના છે તે થકી ખેડૂતોનો જે પ્રશ્ન હતો, રાત્રિ દરમિયાન તેમને જ્યારે વીજળી આવે અને રાત્રે ઉજાગરા કરવા પડે, ઝેરી જીવજંતુઓનો ખેડૂતો શિકાર બનતા હતા, રાત્રિ દરમિયાન ખેતરમાં તેમને ઝેરી જીવજંતુ કરડે તો ખેડૂતોના જીવ પણ ગુમાવવાની નોબત આવતી હતી। આ તમામ સમસ્યાઓમાંથી છુટકારો આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત 97% ગામોમાં દિવસે વીજ પુરવઠો આપવાનો દાવો કરવામાં આવ્યો છે, પણ હજુ મહેસાણાના 13 ગામ આ યોજનાથી બાકાત રહ્યા છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।